તો સૌથી પહેલા આંશિક અપૂર્ણાંકમાં બે શબ્દ ભણ્યા આપણે. એક શબ્દ ભણ્યા આપણે ઉચિત અને એક ભણ્યા અનુચિત. ચલો ઉચિત અપૂર્ણાંક કોને કહેવાશે? યાદ કરો. ચલો ઉચિત અપૂર્ણાંક કોને કહેવાશે? કારણ કે આપણા ઓલમોસ્ટ દાખલા બધા ઉચિત વાળા હશે. ઓલમોસ્ટ હશે, કોઈક દાખલો કે જેમાં લાગુ પડતો નહીં. તો કોને કહેવાશે ઉચિત? યસ, છેદની ઘાત હંમેશા અંશની ઘાત કરતા વધારે હશે. અંશની ઘાત હંમેશા છેદની ઘાત કરતા ઓછી હશે. ઇક્વલ પણ હોવી જોઈએ નહીં, એના કરતા ઓછી જ હોવી જોઈએ. પણ માઇનસમાં ઘાત હોય અને ઓછી ના કહેવાય. માઇનસમાં ઘાત નહીં હોય. મેક્સ ટુ મેક્સ ઓછી ક્યાં સુધી હોઈ શકે? 0 સુધી. એટલે કે અચળ. સમજાયું ને? લાઈક માનો કે આવું કહું કે 1/x + 1, તો જો આ ઉચિત છે. શા માટે? છેદમાં ઘાત કેટલી છે? 1, પણ અંશમાં ઘાત કેટલી છે? 0. સમજ પડી ગઈ? પણ માનો કે આવું લખું x, તો આ ઉચિત નથી, અનુચિત છે. y અંશમાં ઘાત કેટલી છે? 1, અને છેદમાં ભી ઘાત કેટલી છે? 1. હાલો, યાદ રહી ગયું? આ સમજ પડી ગઈ? ઓકે છે. ચલો મને આવું કહો તો આ ઉચિત છે કે અનુચિત છે? y છેદમાં ઘાત છે 4, અંશમાં પણ ઘાત છે 4. યાદ રહી ગયું? પણ જો આવું હોત તો ઉચિત, કારણ કે છેદમાં ઘાત છે 4 બટ અંશમાં ઘાત છે 3. હાલો, યાદ રહી ગયું? તો મેથડ સમજ પડી ગઈ કે ક્યારે આંશિક અપૂર્ણાંક કેવી રીતે લાગુ પડશે? ચલો ડન છે. તો આંશિક અપૂર્ણાંક ત્યારે જ લાગુ પડે જ્યારે અપૂર્ણાંક તમારો ઉચિત હોય. અનુચિત હોય ત્યારે આંશિક અપૂર્ણાંક કોઈ દિવસ લાગુ પડશે નહીં. તો પહેલી પ્રાયોરિટી તમારે શું કરવાની? કે ઉચિત અપૂર્ણાંક આપેલો હોવો જોઈએ. એટલે એને કહેવાય ઉચિત સમય વિધેય. અને સમય વિધેય કહેવાય. કારણ કે સમય વિધેય કોને કહેવાય? સમય સંખ્યા મેં યાદ કરો, મેથ્સ બાયો ભેગું હતું જ્યારે કરાયું હતું. જે સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહેવાય. તો જે વિધેયને, આ બધા વિધેય જ કહેવાય ને, બહુપદી વિધેય. તો જે વિધેયને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય તેવા વિધેયને સમય વિધેય કહેવાય. પણ આપણે કેવા સમય વિધેય લાવવાના ઉચિત માટે? કે છેદમાં જે વિધેયની ઘાત બને તે અંશ કરતા વધારે બનવી જોઈએ. ચલો ડન છે. આટલું ક્લિયર? તો આંશિક અપૂર્ણાંક હંમેશા ક્યારે લાગુ પડશે? કે વિધેયને કેવું બનવું પડશે? ઉચિત સમય વિધેય. ચલો યાદ રહી ગયું? ઉચિત સમય બનશે તો જ તમે આંશિક અપૂર્ણાંક લગાવી શકશો. ચલો આટલું ડન. એટલે આપણા લગભગ ઓલમોસ્ટ દાખલા ઉચિત થી બની જશે. રેર કેસ વાળા ખાલી છોડીને 6 નંબરનો દાખલો છે, 12મા નંબરનો દાખલો છે, એ 2 થી 3 દાખલાઓ જ એવા છે કે જે અનુચિત છે. બાકી બધા જ દાખલા શેનાથી થઈ જશે? ઉચિત થી. ચલો યાદ રહી ગયું? ઓકે છે. તો હવે ઉચિતમાં કન્ડિશન કેવી લેવાની એ સમજીએ. ઓકે, લાઈક માનો કે તમારી પાસે અંશમાં કઈ નથી, અચળ પદ છે, અને છેદમાં માનો કે 2 પદ છે, લાઈક x + a અને x + b. યસ, એટલે જો તો ઉચિત તો છે ને. ઓકે, અથવા ચલો આવું નથી, અંશમાં માનો કે 3 પદ છે, x + a, x + b, x + c. ડન છે. માનો કે અંશમાં 3 પદ છે પણ આવી રીતના છે, x + a², x + b. દેખાય છે ને કઈ ચેન્જ થાય છે? બધા સરખા છે? માનો કે આવી રીતે નથી, આવી રીતે છે, x + a², x + b². છે ચેન્જ? માનો કે આવી રીતે નહીં, આવી રીતે છે, x² + a, x + b. જો ચેન્જ દેખાય છે? આવી રીતે નહીં, આવી રીતે છે, x² + a, x² + b. જોઈ લો તો બધા અલગ અલગ છે, પણ બધાય જોઈ લો ઉચિત છે. બધા ઉચિત છે. માનો કે મેં અહીંયા x કરી દઉં ને તોય ઉચિત જ રહી. જોઈ લો. ડન છે. સમજાઈ ગયું? અહીંયા હું x² કરું ને તો બી ઉચિત જ રહી. જોઈ લો. પણ અહીંયા x³ મેં કરી શકું નહીં. x² + 2x લખી શકું? લખી શકે નહીં. મહત્તમ ઘાત જ જોવાની હોય ને. અહીંયા મહત્તમ ઘાત કેટલી છે? નીચે મહત્તમ ઘાત કેટલી છે? તો ઉચિત છે. ડન છે. એટલે આવી કન્ડિશનો આવશે.
આ સમજ પડી ગઈ? ડન છે. ચલો આપણે ક્વેશ્ચન સાથે મેચ કરીએ કે કયો ક્વેશ્ચન કયા સાથે મેચ થાય છે. તમને કહો, વિડિયો પોઝ કરો. ચલો હવે બધાનું ધ્યાન અહીંયા. મેચ તો આપણે થઈ ગયું કે આવી રીતે આ મેચ થાય છે. હવે એના બરાબર શું લેવાનું એ જોઈએ. તો સૌથી પહેલા તમે રકમ લખેલી હોય, યસ, અહીંયા રકમ હશે જે હશે તે, પછી રકમ છોડી દેવાની, પછી પાછું આપણા ફોર્મમાં આવી જવાનું જે રીતનું છે તે. એ ફોર્મમાં શું કરવાનું છે? તો રકમને પહેલા કોપી લઈ લેવાની, રકમ જેવી છે એવી કોપી. ડન. જેવી રકમને કોપી કરીએ તો રકમ બરાબર કંઈક લખવાનું છે. સમજ પડી ગઈ? ઓકે. ચલો, પણ રકમ હંમેશા અવયવમાં હોવી જોઈએ. અવયવમાં જ્યાં સુધી ન હોય ત્યાં સુધી અવયવમાં બનાવવાની. લાઈક ક્વેશ્ચન નંબર જુઓ. ક્વેશ્ચન નંબર 2 અવયવમાં નથી. જો ક્વેશ્ચન નંબર 2 સીધી રીતે કરવો હોય તો 7.34 થી થશે, પણ જો એનાથી ન કરવો હોય તો આંશિક અપૂર્ણાંક થી કરવો હોય તો અવયવ પાડવા પડશે. એટલે ક્વેશ્ચન નંબર 2 બે રીતથી થશે. આગળનું સ્વાધ્યાય પણ લાગુ પડશે અને આ સ્વાધ્યાય બી લાગુ પડશે. ચલો, સમજ પડી ગઈ? ઓકે છે. ચલો વધીએ આગળ. તો આના બરાબર શું લખવાનું? બહુ એટલે બહુ ઈઝી છે. ચલો, શું લખવાનું? a/x + a પ્લસ b/x + b. એટલે અહીંયા જે સુરેખ પદો હોય ને એ સુરેખ પદને અલગ કરી નાખવાના અને જેટલા સુરેખ પદ હોય ને એટલા અચળાંકો ઉપર મૂકવાના. જો એવું ન કહેતા હો કે સર અહીંયા a છે એટલે a હોય, નહીં, એવું ના હોય. આ તો મેં અહીંયા a લીધો છે એટલે માનો કે અહીંયા આવું હોય તો અહીંયા 2 ને અહીંયા 1 હોય તો બોલો શું આવે? a/x + 2 અને b/x + 1. યાદ રહી ગયું? હાલો, યાદ રહી ગયું? ઓકે. ચલો આગળ જઈએ. આમાં આના બરાબર શું લખવાનું? તો ચલો a/ પેલા એમને રહેવા દઈએ, યાદ ને? ચલો a/x + a પ્લસ b/b પ્લસ c/x + c. ડન છે. એટલે abc ગમે તે હોઈ શકે હો, એ કોઈ અચળ કિંમત હોઈ શકે. લાઈક જો આપણે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન 3 કે 4? 3. જો ક્વેશ્ચન નંબર 3 માં જુઓ abc અલગ છે એટલે અહીંયા શું હોય? x + 1 x - 1 x - 2 x - 3. સમજ પડી ગઈ? ઓકે. અને પછી આપણે આખો પ્રોસેસ થી abc મેળવવાના. જેવા abc મળશે દાખલો જો પૂરો. લાઈક માનો કે સમજાવું, માનો કે અહીંયા તમારે x - 1 છે, x - 2 છે અને x - 3 છે. પ્રોસેસ કરી એ શું આવશે પ્રોસેસ હમણાં સમજાવું છું. પ્રોસેસ થઈ ગઈ, abc મળી ગયા. લાઈક આપણને માનો કે a = 2 મળ્યું, b = 3/2 મળ્યું અને c = માનો કે -4 મળ્યું. આવું વિચારીએ. ચલો, મળી ગયું. હવે આનું સંકલન કરો, તમને આવડે છે. જોઈ લો 7.1 આવડે છે. બગડો બાર. 1/x નું સંકલન log mod x, 1/x નું સંકલન log mod x, 1/x log mod x. દાખલો પૂરો. પૂછાય કેટલા માર્કમાં? 4 માર્કમાં. સમજાઈ ગયું? 7.5 ના દાખલા આવા ટાઈપના, એટલે કે આવા ટાઈપના મોસ્ટ આઈએમપી છે. દર વખતે 4 માર્કમાં આવે છે. સમજાઈ ગયું? ડન છે. અને આ સ્વાધ્યાય બધાને આવડશે, બધાને. મગજ દોડાવવાનું જ નથી. રકમને બેઠી મૂકીને એબીસી મેળવવાના, લોગ મોડ એવું કંઈક જ આવશે. અને લોગ મોડ નહીં આવે ને તો 7.4 નું કંઈક સૂત્ર લાગશે. કેવી રીતે હમણાં સમજો. ઓકે, ચલો જોઈએ. ચલો, પતી ગયું એટલું? ચલો હવે આમાં શું કરીશું? ધ્યાન નહીં. આમાં શું કરીશું? તો જોજો, અહીંયા ને અહીંયા શું ચેન્જ છે? પદ તો 3 છે. 3 છે ને? અહીંયા જુઓ, આમાં અલગ અલગ 3 છે. અહીંયા એક સરખા 2 છે અને પછી ત્રીજું છે. યસ ને? તો હવે આમાં શું કરવાનું સમજાવું. તો આમાં કરવાનું a/ પહેલું પદ જે હોય ને સ્ક્વેર વાળું એનું પહેલા એક જ ઘાત લેવાનું, પછી b/ આખું લેવાનું અને પછી c/ બીજું પદ લેવાનું. આવડી ગયું? આવડી ગયું? ચલો, માનો કે આવું હોત તો બોલો. હાલો, હવે આવડશે. કહો મને. યસ, a/x + a. યસ, b/x + a નો સ્ક્વેર. b નો હોલ સ્ક્વેર જ નહીં આવે. યસ, અને પછી d/x + t હોલ સ્ક્વેર. આવડી ગયું? આવડી ગયું?
યસ, તો માનો કે આવું હોત તો તમે શું કહેત મને કયો? હાલો એક જ મિનિટ. 1/x પ્લસ a ની 3 ઘાત. બોલો. 1/x plus a upon a upon x plus a plus b upon x plus a square plus c upon x plus a cube. ડન. ચલો યાદ રહી જશે. એટલે આમાં ગમે એવી રકમ ફેરવે તો દાખલો તો આંશિક અપૂર્ણાંકથી થઈ જ જાય. ચલો સમજ પડી ગઈ? ઓકે છે. ચલો આમાં જઈએ હવે. તો આમાં પ્રોબ્લેમ શું છે? પહેલા માનો કે ચલો આને તો લખી નાખ્યો આપણે a upon x plus b. હાલો એનું કામ તો થઈ ગયું. પણ અહીંયા લોચો છે. જો અહીંયા આખો સ્ક્વેર હોત તો આ નિયમ લાગી જાત. પણ આખો સ્ક્વેર છે, અહીં અંદર સ્ક્વેર છે. તો જ્યારે અંદર સ્ક્વેર હોય ને તો ત્યારે નિયમ યાદ રાખવાનો. ધ્યાન અહીંયા બધાનું. જો અંદર સ્ક્વેર હોય તો આ ભાઈને અંશમાં એક ઘાત ઓછી એટલે કે સુરેખ બનાવવાનો. તો સુરેખમાં આવી રીતે લખવાનું bx plus c. યાદ રહેશે. અહીંયા દ્વિઘાત છે. જો અહીંયા એક ઘાત છે તો એક ઘાત ને એક ઘાત ઓછી કરો તો 0. તો જો 0 એટલે અચળ પદ છે. અહીંયા દ્વિઘાત છે, એક ઘાત ઓછી કરો તો સુરેખ. જો સુરેખ છે. આવડી ગયું. જો આપણા દ્વિઘાત સમીકરણના વ્યાપક સૂત્ર શીખવાડું. સૌથી પહેલા હોય ને કાંઈ ન હોય ત્યારે a હોય. પછી સુરેખ એટલે એક ઘાત બનાવો ને એટલે bx plus c બને. યાદ છે ને? અને પછી હજુ એક ઘાત દ્વિઘાત કરો એટલે એ થાય બને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ. આવું તમે શીખ્યા? હજુ એક ઘાત વધારો તો ax ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx. હવે આ બધું આવડી ગયું. જો અહીંયા સુરેખ છે, ઓછી કરો એક ઘાત. જો આવી ગયું અચળ પદ. દ્વિઘાત છે, એક ઘાત ઓછી કરો, આવી ગયું સુરેખ. સમજ પડી ગઈ? પણ અહીંયા કેમ ax plus b નહીં લખાય? કારણ કે ઓલરેડી a અહીંયા આવી ગયો છે. જો પહેલું આવોત તો x plus b આવત. લાઈક આવી રીતે આમ લખાય. કેવી રીતે? ax plus b plus c upon x plus b. આ સાચું છે. આમાં કોઈ ક્રમનું મહત્વ છે નહીં. બધાનો વારો આવી જવો જોઈએ. ડન છે. ચાલ વધ્યા આગળ. શા માટે? 3 વત્તા 2 કેટલા થાય? 5. 2 વત્તા 3 કેટલા થાય? ક્રમનો નિયમ જળવાય જ ને. એટલે તમે આડાવડું કરી શકો છો. વાય વચ્ચે તો બધે પ્લસ જ છે. કે માઇનસ હોય તો લોચો આવે. માઇનસ ક્યાંય આવવાનું છે? હાલો ડન. ચાલો હવે આ આવડશે. બેઉ દ્વિઘાત છે, સુરેખ બનાવીએ. બોલો. યસ. ax plus b upon plus ca plus bc upon x square plus b. બધા પ્રકાર રેડી. આવડી જશે બધા પ્રકાર. આ કોઈ પ્રકાર આપણે પાકી નોટમાં લખવાના નથી, સીધા મગજમાં ઉતારવાના છે. કારણ કે કોઈ પ્રકાર ડિસાઈડ નથી કે કયો પૂછાશે. કોઈ પ્રકાર નક્કી છે નહીં. એ તો ક્વેશ્ચનની રકમ જોશું ત્યારે નક્કી થશે કે આમાં આવું લાગુ પડે. સમજાઈ ગયું? એટલે જે તમારા ટેક્સ્ટબુકમાં કોષ્ટક આપેલું છે ને, જો કોષ્ટક જુઓ ટેક્સ્ટબુકમાં, એ કોષ્ટક આપેલું છે. તે કોષ્ટક ખાલી યાદ રાખવા માટેનું છે. એમાંથી કંઈ પાકી નોટમાં લખીને જવાનું. ચલો એ કોષ્ટક એક વખત જોઈ લો તો આપણી સાથે મેચ થઈ જાય છે. ફટાફટ ટેક્સ્ટબુકનું કોષ્ટક જુઓ. સ્વાધ્યાય 7.5 ને. ચલો ક્વેશ્ચન નંબર 1. I is equal to integration of x upon x plus 1 x plus 1. ચલો બધાનું ધ્યાન અહીંયા. એક દાખલો આખો ગણીએ આપણે. એટલે તમને આખો આઈડિયા આવી જશે કેવી રીતે દાખલો ગણાય છે. ઓકે ચલો સૌથી પહેલા ખબર કેમ પડી આ માનસિક અપૂર્ણાંક લાગશે? અંશ કરતા છેદની ઘાત વધારે છે. એના સિવાયના આગળના કોઈ પણ જે ટ્રાય કરો સીધી મજા નહીં આવે. જોઈ લો. ગુણાકારનો કોઈ નિયમ છે નહીં. છેદને અંશમાં ગોઠવી શકાય નહીં. કઈ ભેગું થતું જ નહીં. એટલે હંમેશા કોની પાસે સીધું જવું પડે? 7.1 નો ચાલે. 7.1 ચાલે. 7.2 આદેશ ચાલે. 7.3 વાળું ત્રિકોણમિતિ ચાલે. ત્રિકોણમિતિ તો છે જ નહીં. ચલો 7.4 સ્ક્વેર વાળા પદ ચાલે. પોસિબલ જ નહીં. મેચ થાય કરવું હોય તો ચાલે ખરા. પણ એના કરતા આંશિક અપૂર્ણાંક ખેલું છે. એ હમણાં ખબર પડશે. માનો કે 7.2 મેચ કરવું હોય તો કેમ કરો તમે? સોરી 7.4 પેલા કાંસ છોડ નાખો.
પછી શું કરો? mn વાળી રીત, mn વાળી રીત યાદ છે ને? ક્વેશ્ચન નંબર 19 થી 24 સુધીના કર્યા છે, 19 થી 23 સમજ પડી ગઈ? એટલે mn વાળી રીત લાગુ પડે એટલે એ કરી શકો છો. ક્યારે? આંશિક અપૂર્ણાંક ભૂલાઈ જાય ત્યારે. જો આંશિક અપૂર્ણાંક યાદ આવી જાય તો પહેલા એને જ કરવાનું, પહેલા કરતા આંશિક અપૂર્ણાંક સહેલું છે. ઓકે છે? ચલો ડન છે, વધીએ આગળ. ચલો તો શું કરીશું અહીંયા કે આપણને ખબર પડી ગઈ કે આંશિક અપૂર્ણાંક થાય છે એટલે ટાઇટલ મારવાનું કે આંશિક અપૂર્ણાંકની રીત મુજબ. હાલો સમજ પડી ગઈ? એટલે આંશિક અપૂર્ણાંકની રીત શું છે એ આપણે દર્શાવવાની. તો શું છે? તો મેં શું કીધું તમને? આખી રકમને કોપી કરી લેવાની. યસ, ચલો રકમ કોપી, ઇન્ટિગ્રેશન કોપી નહીં, રકમ કોપી ખાલી. તો ચલો શું આવશે? x upon x plus 1 x plus 2. આના બરાબર શું લખીશું? a upon plus b upon. ડન છે? ઓકે છે? ચલો વધીએ આગળ. ઓકે ચલો therefore હવે ધ્યાન, એ પછી મેં લખું, ધ્યાન અહીંયા પહેલા. માનો કે મારે આનો લસા લેવો હોય, લસા, તો કેવી રીતે લસા લઉં? ક્રોસ ગુણાકાર કરું તો આ છેદમાં બેનો ગુણાકાર થઈ જાય. યસ, અને આના છેદમાં જે વસ્તુ હોય એ જ જોઈ લો તો આના છેદમાં છે. યસ ને? લસા લીધા પછીની વાત કરું છું. તો એવું કહી શકાય બેનો છેદ ઉડી જાય? તો હવે કોઈ દી યાદ રાખવાનું જ નહીં, હંમેશા દર વખતે બેનો છેદ ઉડી જ જશે. હવે આના પછીના સ્ટેપમાં છેદ કોઈ દી લખવાનો. યાદ રહી ગયું? તો સીધું જ અહીંયા x બરાબર સમજ પડી ગઈ? મેં એનો છેદ લખ્યો છે નહીં. ક્યાં ગયો એ છેદ? આ બાજુના ભાઈના લસામાં ઉડી ગયો. તો ચલો અહીંયા શું લખીશું? a બ્રેકેટમાં x plus 2 plus b બ્રેકેટમાં x plus. ડન છે? હવે આપણું કામ શું છે? ખાલી a અને b ની કિંમત મેળવવાની. હવે a અને b ની કિંમત કેમ મેળવવી એ શીખવાડું. ઓકે છે? ચાલો. જ્યારે બધું સુરેખ હોય ને એટલે એના માટે રીત બહુ મસ્ત છે, એટલે એ રીત પહેલા શીખી લઈએ અને પછી દ્વિઘાત આવે ત્યારે શું કરવું એ ત્યારે શીખવાડું. ઓકે છે? ચાલો. સુરેખ હોય તો શું કરવાનું કે અત્યારે આપણી પાસે સમીકરણ કેટલા? એક જ સમીકરણ તો એક જ ને, પણ ચલ કેટલા? એટલે પોસિબલ નથી, અઘરું પડે, કારણ કે એક સમીકરણમાં બે ચલનું કામ થાય નહીં, ના જ થાય ને. તો હવે શું વિચારીએ? જોજો, જો હું એક ચલને મારી નાખું, માનો કે એક ચલ મરી જાય, આ અચળ પદ બી જો મરી જાય એટલે આ પદ જો ઉડી જાય અને પછી એમાં હું x ની કોઈ પણ કિંમત મૂકું તો મને એ મળે. આ નો હોય ત્યારે હો. યસ, માનો કે ચલો અહીં છે જ નહીં, વિચારો, માનો કે તમે x બરાબર 1 મૂકો તો તમને જો એ મળી જાય. આ કઈ ના હોય ત્યારની વાત કહું છું, અહીંયા હોય ત્યારે મળે, ત્યારે બી ભાઈ નડશે. તો હવે આને મારવા માટે શું કરવું પડે? જો અહીંયા -1 મૂકો તો મરે, એના સિવાય કોઈ દી મરે. સેમ જ્યારે -2 મૂકું ત્યારે એ મરે. યસ, તો એ ક્યારે મરે ને આપણે યાદ રાખવાનું. સમજ પડી ગઈ? સમજાયું? એ બે જ કિંમત આગળ એક એક વખત મરે છે. કઈ બે કિંમત? જ્યારે એ ભાઈ 0 થાય ત્યારે. તો આ ભાઈ 0 ક્યારે થાય? આ પદ ક્યારે 0 થાય? જ્યારે -2 એનાથી ઓપોઝિટ લાવું તો જ. +2 છે, જો મેં -2 લાવી દઉં તો એ મરી જાય, અને એક વખત જો -1 લાવી દઉં તો બી મરી જાય, અને એક વ્યક્તિ મરે એટલે બીજો વ્યક્તિને જવાબ મળી જાય. સાચી વાત? બે વ્યક્તિ હાથે જીવતા રહે તો પ્રોબ્લેમ છે, પણ બેયને હાથે જીવતા રાખવાના, તો એક એક વ્યક્તિને 1 by 1 મારવાના. તો ચલો અહીંયા શું લાવ? જો x બરાબર -2 તો હવે આપણે કઈ મળશે. ચલો તો અહીંયા જ્યાં જ્યાં x દેખાય ત્યાં શું મૂકવાનું? -2. યસ, તો ચલો અહીંયા x ના બદલે શું મૂક્યું? આ તો મરી જ ગયું ને, કઈ લખવાની જરૂર છે નહીં. તો b કૌંસમાં શું આવે જવાબ? યસ, રેડી? ક્લિયર? ચલો ક્લિયર છે? ડન છે? ચલો આ સમજ પડી? બીજી વાર જોઈ લો. આ સમજ પડી? જો તમને b નો જવાબ ડાયરેક્ટ મળી ગયો. શું મળ્યો? b બરાબર, it gives b equal to 2 અને સ્ક્વેર બોક્સ કરી દેવાનું એટલે પેપર ચેકરને દેખાય સાચું હોય તો, બાકી ખોટું હોય તો તરત દેખાય સ્ક્વેર બોક્સમાં b ખોટો છે. ઓકે છે? ચાલો જો હાલ હવે હું લાવું, તમે કહો.
યસ, શા માટે ખબર પડી ગઈ ને? જો x બરાબર -1 તો અહીંયા -1 મૂકીશું. ચલો હવે a જીવતો રહેશે. ચલો અહીં -1 મૂકો તો 1 અને b મરી ગયો. તો ચલો a શું મળ્યો? ડન છે. હવે જેવા a b મળ્યા ને એટલે e a b ને જો અહીંયા લખાય અને ત્યાં લખાય ને તો એને તો રકમ જ કહેવાય. યસ, પેલી mn વાળી રીત યાદ કરો. અંશ બરાબર આખું લખતા mn મળે ત્યારે mn મળી જાય પછી યાદ આવ્યું ગઈકાલે? તો સેમ એવું જ છે. ab મળી ગયા એટલે ab ને અહીંયા મૂકી શકાય અને એને તો રકમ જ કહેવાય. ડન છે. તો ચલો શું કહેવાશે? therefore I is equal to integration. ચલો આ રકમ છે, આ રકમને અહીંયા આપેલી છે, આ રકમ બરાબર આવું લખી શકાય તો આ લખો. શું છે? upon x plus 1 d upon x plus 2 dx. ચલો હવે a b ની કિંમત તો રેડી છે આપણી પાસે. મૂકો ચલો. -1 upon x plus 1 2 upon x plus 2 dx. તો જોઈ લો તો આવડી ગયું સંકલન. હવે તો તમને આવડે જ. 1/x log x, 1/x log x થઈ ગયું. બેમાં log mod x. તો ચલો અહીંયા શું આવે ઈશા બોલતો? માઈનસ log mod x plus 1 plus 2 log mod. ચલો આવડી ગયું. હવે આને સરખું ગોઠવીએ. જોજો આ બે લોગ જ છે ને, તો આ લોગ પ્લસ છે અને આગળ માઇનસ છે. તો લોગ ના નિયમ મુજબ ભાગાકારમાં જાય, સરવાળાનું રૂપાંતર ગુણાકારમાં, ભાગાકારનું રૂપાંતર બાદબાકીમાં, તો બાદબાકીનું રૂપાંતર ભાગાકારમાં. ડન છે. તો જો આવી રીતે લખી શકું. જોઈ લો લખાય. શું કર્યું મેં? આ સ્ક્વેર ઉપર ગયો અને આ x plus 1 માઇનસ છે એટલે એ છેદમાં રહી ગયો. જુઓ તો જવાબ મેચ કરો તો આવી જાય છે. એક્ઝેક્ટ મોડ છે કે મોડ નથી? આખાને નીચે છે, ઉપર શા માટે નથી? સ્ક્વેર છે, ઉપર મોડની કોઈ જરૂર નથી તો અહીં નીચે આપી દઈએ. અને આવું તમને કઈ યાદ ન રહે ને કે સાહેબ ક્યાં મોડ આપો ખબર પડતી જ નથી, આખાને આપી દેવાનું. લોગ ને નહીં, અંદર ને આખાને આપી દેવાનું જ્યાં યાદ ન રહે ત્યાં. ઓકે. ક્વેશ્ચન નંબર 2. I is equal to integration of 1 upon. જો આમાં તમને આટલું જ પૂછે સંકલિત કરો તો 7.4 થી કરી જ નાખવાનું, પતી ગયું. બોલો 7.4 માં કેવું કરાય? 1 upon x square minus 3 નો વર્ગ 1 upon x square minus a square. તો શું કહેવાય? 1 upon 2a log mod x minus 3 upon x plus 3 plus c. જવાબ આવી ગયો, દાખલો પૂરો થઈ ગયો. આ રીતથી જ કરવાનો દર વખતે. પણ જો ટાઇટલમાં એવું લખે કે આંશિક અપૂર્ણાંકની મદદથી સંકલિત શોધો તો આ રીત લાગુ પડે નહીં. એટલે એ રેર કેસમાં જ આવશે, પણ એ રેર કેસ આપણે શીખી લેવો છે. સમજ પડી ગઈ? બાકી રેર કેસ સમજ પડી ગઈ ને, સીધું ટાઇટલ એવું કહે કે સંકલિત કરો તો કોઈ પણ રીત, પણ આપણને એવું કહે કે આંશિક અપૂર્ણાંકની રીતથી, તો પછી આંશિક અપૂર્ણાંકનો ઉપયોગ કરવાનો. 1% કેસમાં જ સૂચના આપશે, બાકી 99 કેસમાં સીધું જ પૂછે છે. ડન છે? ઓકે. તો ચલો આપણે આંશિકથી અત્યારે કરીએ, બાકી સીધું આવડી ગયું ને. ચલો તો આંશિકમાં શું કરશું? પહેલા એને અવયવ પાડી દઈએ. 1 upon x plus 3 x minus 3. ચલો હવે ખબર ને સૂચના આંશિક અપૂર્ણાંકની રીત મુજબ. ચલો શું આવશે? 1 upon x plus 3 is equal to ચલો અહીંયા ડાયરેક્ટ 1 સમજાયું ને. ચલો
જો x બરાબર 3 પ્લસ 3 લઈએ x બરાબર 3 તો 1 ઇઝ ઇક્વલ ટુ ચલો ડન ઓકે જો x બરાબર -3 યસ x બરાબર -3 તો કેમ અહીંયા ફેર ના પડ્યો અચળ છે અચળ હોય તો કોઈ ફરક પડે નહીં પથ્થર ઉપર ગમેલું પાણી નાખશે કાંઈ ફેર પડે નહીં પથ્થર હુકાઈ જ જાય જેવું તમારું કામ છે ગમે એવી સૂચના આપીએ ચલો ધ્યાન અહીંયા ચલો એક અંશમાં -6 તો a ઇક્વલ ટુ શું બને -1/6 ચલો ડન છે બેવને લઈ જઈએ ઇન્ટિગ્રેશનમાં ચલો શું લખીશું I is equal to integration of a upon b upon yes ચાલો હવે -1/6 upon plus 1/6 upon ચલો બેવનું સંકલન આવડે 1/x 1/x log mod ચલો શું કરીશું 1/3 log mod x plus 3 ડન 1/6 કોમન તો જો આમ લખાય 1/6 પછી બ્રેકેટમાં શું આવશે આ માઈનસ આ તો આના છેદમાં આવે માઈનસ નો રૂલ સ્લોગ નો છેદમાં જાય તો ચલો શું આવે मैच हो गया ये तो डायरेक्टली आ गया था जादू से ये तो जो ओके लखो था क्वेश्चन नंबर 3 I is equal to integration of 3x minus 1 upon x minus 1 x minus 2 and x minus 3 चलो आंशिक अपूर्णांक ચાલશે ખબર કેમ પડી છેદની ઘાત અંશની ઘાત કરતા વધારે છે ઓકે છે બીજું આગળના કોઈ સ્વાધ્યાય જો અને મેચ કરતા નહીં કોઈ સ્વાધ્યાય મેચ કરે ને આંશિક અપૂર્ણાંક પાસે જ જવું પડશે ઓકે ચાલો તો શું કરીશું આંશિક અપૂર્ણાંકની રીત મુજબ therefore -1 upon x minus 2 x minus 3 is equal to a upon x minus 1 plus b upon x minus 2 plus c upon x minus 3. ઓકે છે ડન ચાલો શું કરીશું વિચારો ડાયરેક્ટલી મેં 3x - 1 લખી શકું એટલે આખો લસા તરીકે છેદ ગાયબ પણ અહીંયા પ્રોસેસ કરાવો ચલો તો છેદ ગાયબ થાય એની સાથે શું આવે યસ બંને આવશે ને x - 2 x - 3 પછી b સાથે યસ અને c સાથે ડન ચલો આપણે આગળના દાખલો જે ભણ્યા હતા એમાં બે અચળાંક હતા a b તો બે કિંમત અલગ અલગ મૂકી યસ ને હવે આમાં કેટલા અચળાંક છે તો જો તો ત્રણ કિંમત બને છે અલગ અલગ કે જેથી માણસ મરી જાય ત્રણ અલગ અલગ કિંમત બને છે પણ અલગ અલગ ત્રણ કિંમત બને છે એમ પૂછું છું કઈ કઈ કિંમત એક જો એક થી કોઈક મરે એક સાથે બે મરે એક મૂકો એટલે બે મરી જાય મરે બે મૂકો એટલે પાછા બે મરે ત્રણ મૂકો એટલે પાછા બે મરે એક એક વ્યક્તિ વધી મળી ગઈ સમજ પડી ગઈ ઓકે પેલા જોવું એક કાંકરે બે પક્ષી મર્યા એના જેવું ચાલો હું બક્ષું અહીંયા જો એક તો બોલો ચાલો
ત્રણ એકા ત્રણ, ત્રણ માંથી એક જાય તો બે. ચલો આ જીવતો રહેશે, આ બે મરી ગયા, સમજાયું ને? તો ચલો શું આવશે? a ના કૌંસમાં એક મૂકો એટલે માઇનસ એક મૂકો એટલે માઇનસ બે. ઇટ ગિવ્સ, એની જવાબ આવશે શ્રેયા. ક્લિયર? સમજાઈ ગયું? ચલો હવે શું મૂકીશું બોલો? જો બે તો ચલો 3 દુ 6 માંથી એક જાય તો ચલો હવે એ મરી જ જાય, 100% મરે, કારણ કે એ મળી ગયો છે. ચલો બી મરે? ના મરે. તો ચલો બી આવશે અહીંયા 1 ને, અને અહીંયા -1. ચલો ઇટ ગિવ્સ b is equal to ડન. ચાલો આગળ વધીએ. ચલો એવું ન હોય કે લાઈનમાં જ મળે, આડાવડા મળી શકે, સીધો બી બી મળે. ઓકે ચલો જો 3 તો ચલો 3 નું 8. હવે એ બી બી મળી જ જાય. ચલો સી ઇન બ્રેકેટ 2 into 1 2 into 1 2 into 1 સી બરાબર. ચલો 3 3 ને મૂકી દઈએ. ચલો શું લખીશું? ડન. ચલો એબીસી તૈયાર છે? બોલો ચલો. 1 x minus 1 minus 5 upon x minus 2 plus 4 upon x minus 3. ત્રણે ત્રણના જવાબો આવડે? લોગ મોડ જ થાય, જોઈ લો બધાને. ચાલો તો અહીંયા શું આવશે? ચલો પાછળનો જવાબ મેચ કરાવવાનો. જો હવે શીખવાડો. આ બે પ્લસ માં છે જુઓ, અને આ માઇનસ છે. આ માઇનસ છે ને, બે છેદમાં જશે તો છેદમાં 5 ઘાત છે. આ જ છે, એ ચેન્જ કર્યો જ નહીં. બાકી ચેન્જ કરવો હોય તો ચલો શીખવાડો મૌખિક. x ને ઉપર હોય 5 log x minus 1 into x minus 3 ની 4 ઘાત છેદમાં x minus 2 ની 5. સમજાયું ને? યાદ આવી ગયું? પણ આપણો આ જ જવાબ છે, રાખીએ. ચલો લખી નાખો.